એ હોસ્પિટલ એ બેડ ત્યાં at this moment you are just coming out. તમે બહાર આવ્યા, જોર જોરથી રડ્યા, કિલકારીઓ કરી, ડૉક્ટરે રડાવવા માટે પાછળ તમને તમારા મમ્મી પપ્પાએ જ્યારે તમે દુનિયામાં આવ્યા ત્યારે તમને આવકાર્યા હતા. ફરી કહું છું, જ્યારે તમે તમારા મમ્મીને જ્યારે બર્થ થવાનું હતો ને ત્યારે મમ્મી બહુ સ્ટ્રગલમાં હતી. કોઈ એવું વિચારતી હશે કે દીકરી આવી ગઈ તો શું થશે મારું, બીજી હશે તો, ત્રીજી હશે તો હું શું કરીશ. અને તમે એકદમ બહાર આવ્યા ત્યારે શું તમને ગભરાયા વગર કંટ્રોલ નથી કરવાનું, એને જવા દેવાનું છે આજે. કારણ કે આપણું ઇનર ચાઇલ્ડને આજે આપણે હીલ કરવાનું. જુઓ તમારા મમ્મીની હાલત, તમારા પપ્પાની હાલત. મારા વાલા દીકરાઓ, આંખો બંધ કરો. અગર આજે જીતી ગયા ને તો જીવનમાં એક સક્સેસફુલ પર્સન બની જશો. કારણ કે કાર્ય કરી પેટમાંથી જરાય ડરવાનું નથી, જરાય ગભરાવાનું નથી. એક આ જ કારણથી આપણે આપણા મમ્મી પપ્પાને ધિક્કારીએ છીએ. આ જ કારણથી બોયઝનું પપ્પા સાથે નથી બનતું. તમારા મમ્મી પપ્પા તમારી સામે છે. અને ભગવાનની પૂજા નથી કરવાની. આજે આપણે આપણા મા બાપની પૂજા કરવાની છે. सच है कि भगवान है જે અહીંયા દીવો નથી લાવ્યા, મારી વાત ધ્યાનથી સાંભળો, આંખો ખોલશે નહીં. જે દીવો અહીંયા નથી લાવ્યા એ ઘરે ડિટેલમાં માંગજો બેટા, મિસ્ટેક ના થાય માંગવામાં. કારણ કે 110% મેનિફેસ્ટ થશે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડશે. ટીચર્સ, તમે પણ તમારે 3 વિશ માંગી શકો છો. એક તમારી ફેમિલી માટે, એક તમારા પોતાના માટે અને એક આપણા બાળકો માટે. પરમ જ્યોતિ ભગવતી ભગવાનની કૃપા તમારા પર, તમારા પરિવાર પર, તમારા આડોશી પાડોશી પર, સર્વની પર વરસે. તમારું આજે જે બાળક ઘવાયેલું હતું એ હસતું રમતું થઈ ગયું. એ જ બાળક ઓલવેઝ હસતું રમતું રહે. તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. ભગવાનની કૃપાથી તમે એક દિવસ સક્સેસફુલ પર્સન બનો.